થઈ જાઓ તૈયાર, કારણ કે એક સાથે બે વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે। એક વાવાઝોડાનું નામ તો અત્યારે મિત્રો આઈએમડી દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે। એક વાવાઝોડું જે અત્યારે સક્રિય થયું છે એ વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે શક્તિ। આ શક્તિ નામનું વાવાઝોડું છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે કે શું? અને આ વાવાઝોડું અત્યારે અરબી સમુદ્રની અંદર મિત્રો સક્રિય થઈ રહ્યું છે અને અત્યારે એનો ઘેરાવો છે મિત્રો સમગ્ર ભારત દેશને અસર કરે એવો ચક્રવાતનો ઘેરાવો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। અત્યારે મિત્રો આ શક્તિ નામનું જે વાવાઝોડું છે એ કઈ તારીખે આવવાનું છે, આ વાવાઝોડું કેટલી અસર પહોંચાડશે, વાવાઝોડા પહેલાં શું ખરેખર વરસાદ અને ભારે પવન ફૂંકાશે કે નહીં, ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય જે સિસ્ટમ સક્રિય થઈ છે, એક્ટિવ થઈ રહી છે, એની અંદર મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું છે કેટલી અસર પહોંચાડશે। મિત્રો બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું સક્રિય થયું છે। હવે આ બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે એ વાવાઝોડું ગુજરાત રાજ્યને અસર કરશે કે શું ખરેખર? તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અત્યારે વાતાવરણીય પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલી રહી છે। વાતાવરણની અંદર મિત્રો ચોમાસાને લઈને અત્યારે હવામાન વિભાગ દ્વારા આઈએમડી દ્વારા ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે કે કેરળમાં ચોમાસું બેસી ગયું છે। એ બાદનું ચોમાસું મુંબઈ લાગુ વિસ્તાર અને ગુજરાત લાગુ વિસ્તારની અંદર કઈ તારીખ સુધીમાં આગળ વધશે? તો અત્યારે મિત્રો વાતાવરણીય સિસ્ટમની અંદર અપડેટ જોવા મળી રહી છે। સૌથી મોટી અત્યારે અપડેટ સામે આવી રહી છે જેમાં ગુજરાત રાજ્યને પણ આ વાવાઝોડું છે સ્ટ્રોક લાઇન સ્વરૂપે અસર કરશે અને આ અસરની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો અત્યારે ગરમીનો ઉકળાટ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો ચોમાસું બેસવાને લઈને જે અપડેટ સામે આવી રહી છે, લગભગ 10 દિવસ વહેલું ચોમાસું ગુજરાત રાજ્યમાં બેસવાનું છે। જૂન મહિનામાં પણ ચોમાસું બેસવાનું છે, પરંતુ આ ચોમાસા પહેલાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એમાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની જે અપડેટ છે એ વાતાવરણની અપડેટ સામે ગુજરાત રાજ્યનું જે હવામાન વિભાગ છે એમને પણ અપડેટ આપી દીધી છે, જાહેરાત કરી દીધી છે કે આ જે ઘેરાવો ચક્રવાતનો ઘેરાવો છે એ સમગ્ર ભારત દેશને અસર કરી શકે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈ અને દક્ષિણ ભારત સુધીના જે દરિયાઈ પટ્ટીના જે પણ રાજ્યો છે, દરિયાઈ વિસ્તાર જે પણ વિસ્તારો લાગુ પડતા હોય એ વિસ્તારોની અંદર અત્યારે ચક્રવાતી તોફાનની અસર છે એ જોવા મળી શકે, પરંતુ કઈ તારીખથી જોવા મળશે એ આપણે આજના વિડીયોના અંત સુધીમાં જાણીશું। તો મિત્રો એના માટેનો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। હવે મિત્રો તમને અપડેટ જણાવીએ તો અત્યારે સમાચાર એવા મળી રહ્યા છે, માહિતી એવી મળી રહી છે અને વેધર એનાલિસિસ એવું કહી રહ્યું છે કે જે એક ચક્રવાત દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે અને અરબી સમુદ્રની અંદર ખાસ કરીને આ ચક્રવાત છે એ આગળ વધી રહ્યું છે। આ ચક્રવાતનું જે નામ આપવામાં આવ્યું છે એનું નામ છે શક્તિ નામ આપવામાં આવ્યું છે અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી હતી મિત્રો, અગાઉ પણ આપણે જોયું હતું કે એક અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક અરબી અને જે બંગાળની ખાડી છે એમાં જે નામ આપવામાં આવતા હોય એ મિત્રો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ દ્વારા નામ આપવામાં આવતા હોય, પરંતુ અત્યારે જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી હતી એ આપણે જાણ્યું હતું। વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ વધતી હતી અને અંદમાન અને નિકોબારના લાગુ પડતા જે પણ વિસ્તારો છે એનો ઘેરાવો અત્યારે બનતો હતો એ આપણે અગાઉ પણ જાણ્યું હતું। આજના વિડીયોમાં એ પણ જાણીશું કે જે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ છે। ડીપ ડિપ્રેશનમાં આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ફેરવાય એટલે કે ગુજરાત રાજ્ય તરફ આ ચોમાસાની છે એ પૂર્ણ જે આગમન કરવામાં આવતું હોય એ આગમનના અનુસાર પણ અપડેટ સામે એવા આવ્યા છે કે વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે। આવનારા 4 થી 5 દિવસ માટે ગુજરાત રાજ્યની જે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર કોઈ મોટો ફેરફાર નથી, પરંતુ અરબી સમુદ્ર અને જે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને એનો ઘેરાવો છે એ સતત આગળ વધતો રહેશે, તો એ વાવાઝોડું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના અનુસંધાને તમે જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે, પરંતુ કઈ તારીખ સુધીમાં થશે એ અંગે હજુ સુધી ઓફિશિયલી સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત અત્યારે જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ ઓફિશિયલી જાણકારી નથી મળી। જ્યારે પણ અમને આ અંગે જાણકારી મળી જશે સૌપ્રથમ તમને એ અંગેના અપડેટ પણ આપી દઈશું। ત્યાં સુધી મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે આગામી 24 કલાકનું ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે। તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે ઘેરાવો છે વાદળોનો બનતો હોય છે, એની સાથે ગરમીનો ઉકળાટ પણ છે એ જામ્યો છે।
ગરમીની જે સતત દિવસે ને દિવસે ટેમ્પરેચર છે એ હાઈ પહોંચતું જાય છે. લગભગ અત્યારે 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સમગ્ર ગુજરાત રાજ્ય તરફ વધ્યું છે. હવે મિત્રો આ જે ટેમ્પરેચરની અંદર વાત કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, મહેસાણા, પાલનપુર, દાહોદ આ વિસ્તારોની અંદર ગરમીનું ટેમ્પરેચર છે લગભગ 35 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું રહ્યું છે. એ સાથે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો એના જે દક્ષિણી વિસ્તાર છે એમાં સુરત, નવસારી, વલસાડ, તાપી તેમજ વ્યારા આ વિસ્તારોની અંદર પણ મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. એની સાથે મિત્રો જે કચ્છ વિસ્તાર લાગુ વિસ્તાર છે એ કચ્છ લાગુના વિસ્તારોમાં પણ ગરમીનું તાપમાન વધી રહ્યું છે. એ સાથે ચોમાસાની પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ અત્યારે ગુજરાત રાજ્યમાં શરૂ થતી હોય એવું અત્યારે જાણવા મળી રહ્યું છે. કારણ કે આવનારા 16 તારીખથી લઈ અને 20 તારીખ સુધી લગભગ 4 દિવસ સુધી છે એ પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં મોટો ફેરફાર આવશે. હવે આ પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં જે મોટો ફેરફાર એ જાણવા મળી રહ્યું છે એમાં ખાસ કરીને મિત્રો મધ્યપ્રદેશથી લઈ અને મુંબઈ લાગુ વિસ્તારથી જે વાદળોના જે ઘેરાવો છે સ્ટ્રક છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે. અને આ વાદળોના જે ઘેરાવો છે એ ગુજરાત રાજ્યમાં પણ અસર દેખાડી શકે છે. ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ લાગુના જે વિસ્તારો છે ત્યાં અસર દેખાડી શકે છે. પરંતુ અત્યારે મિત્રો સૌપ્રથમ વાત કરવામાં આવે સાયક્લોનિક શક્તિ, આ જે વાવાઝોડું શક્તિ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે એમાં મિત્રો ભારત દેશની અંદર ભુવનેશ્વર લાગુ વિસ્તાર, કોલકાતા તેમજ જે કર્ણાટકા છે એ વિસ્તારોની અંદર દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો બેંગલુરુ તેમજ એ લાગુના જેટલા પણ વિસ્તારો છે ખાસ કરીને શ્રીલંકા લાગુના વિસ્તારો હોય એ વિસ્તારોમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના આધારે છે અપડેટ સામે આવી રહી છે. અત્યારે આગલા 10 દિવસ પછીની વાત કરવામાં આવે તો મિત્રો 10 દિવસ પછી છે એ અરબી સમુદ્રની અંદર જે ચોમાસાની ઋતુ છે એ આગળ વધતી જોવા મળી રહી છે. તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો કે જે અરબી સમુદ્રની અંદર વાદળોનો ઘેરાવો અને જે લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થતું હોય એમાં પણ જૂન મહિનાની અંદર મિત્રો સમગ્ર ભારત દેશની અંદર સાર્વત્રિક વરસાદ છે એ પડી શકવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો વાદળોનો જે ઘેરાવો સામે આવી રહ્યો છે એમાં અત્યારે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે એક વ્યૂ પિક્ચર જોઈ શકો છો. તેમાં પણ લગભગ 5 એવા સિટીની અંદર વાત કરવામાં આવી રહી છે. આ 5 સિટીની અંદર મિત્રો અત્યારે છે એ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ યલો એલર્ટ એવી માટે દર્શાવવામાં આવ્યું છે કે ત્યાં મિત્રો દરિયાઈ પટ્ટી લાગુ પડતી હોય, ત્યાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી પવન ફૂંકાતો હોય અને એ ગતિમાં પણ વધઘટ થતી હોય તો એ પ્રમાણનું જે અનુસંધાને જે અપડેટ આપવામાં આવ્યું એમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે ગ્રીન એલર્ટ છે. પરંતુ આ 5 થી 6 સિટી એવા છે રાજકોટ, મોરબી, અમરેલી, જૂનાગઢ, દીવ, સોમનાથ તેમજ પોરબંદર, જૂનાગઢ આ તમામ વિસ્તારની અંદર અત્યારે મિત્રો કોઈ પણ એવો છે એ હલચલ જોવા નથી મળતી. એ સાથે જ મિત્રો વાતાવરણની અંદર વાત કરવામાં આવે તો અત્યારે પ્રીસેટ પણ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. તો અત્યારે મિત્રો તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે મોડેલો પણ ચેક કરી શકો છો. ખાસ કરીને IMD એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવતી હોય, પરંતુ પરેશભાઈ ગોસ્વામી દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આ વખતનું ચોમાસું છે ગુજરાત રાજ્યમાં હજુ સુધી ચાલુ નથી થયું. પ્રી મોન્સૂનની એક્ટિવિટી જે હતી એમાં જે વરસાદ પડ્યો છે એ અમુક વિસ્તારોની અંદર જ પડ્યો છે. પરંતુ આ જે વિસ્તારોની વાત કરવામાં આવે તો વરસાદી સિસ્ટમ જ્યારે પણ સક્રિય થશે ત્યારે અગાઉ 2 થી 3 દિવસ અગાઉ છે એ આપણને જાણકારી મળી જશે. વેધર એનાલિસિસ પણ એવું કહે છે કે વરસાદની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એનો ઘેરાવો છે એ અત્યારે ગુજરાત રાજ્ય તરફ દર્શાવવામાં નથી આવતો, પરંતુ હાઈ ટેમ્પરેચરમાંથી લો ટેમ્પરેચરમાં જ્યારે પણ વાતાવરણમાં ફેરફાર થતો હોય અથવા પલટવાર થતો હોય તો એમાં મિત્રો -ડિગ્રીથી +ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે વાતાવરણીય સિસ્ટમ છે એમાં વાદળોનો ઘેરાવો છે એ મહત્વપૂર્ણ બનતો હોય. કારણ કે વરસાદ લાવવા માટે મિત્રો વાદળોનો ઘેરાવો જેટલો સક્રિય થાય, જેટલો ઘેરાવો છે એ વાદળોનો રહે એ પ્રમાણેનો વરસાદ છે એ આગળ વધતો હોય. અને પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં પણ એવું કહેવામાં આવતું હોય છે કે જે વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ પડ્યો હોય અથવા તો જે મિનિમમ વરસાદ પડ્યો હોય એના કરતાં લગભગ 10 ગણો જે ચોમાસાની ઋતુમાં વરસાદ વરસી શકે. તો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો, કચ્છ લાગુના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધીના જે વિસ્તારો છે એની અંદર વાતાવરણીય જે સિસ્ટમની અંદર અપડેટ થઈ છે, આ સિસ્ટમની અપડેટની સાથે સાથે ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ એવું કહેવા માગે છે કે વાતાવરણની અંદર અત્યારે લગભગ 5 દિવસ સુધી છે એક પણ પ્રકારની એક્ટિવિટી જોવા નથી મળી. 5 થી 10 દિવસ પછી વાતાવરણની અંદર પલટવાર આવશે અને આ પલટવાર એવો આવશે કે મિત્રો એમાં લગભગ
દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન લગભગ 24 કલાક સુધી વરસાદ પડે એવી પણ અપડેટ સામે આવી રહી છે. 24 કલાક સુધી જો વરસાદ વરસવાનો હોય તો અત્યારનું ચોમાસું પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષનું ચોમાસું છે એ દરેક વર્ષ કરતાં સારું રહેવાનું છે અને ખેડૂતોને પણ ખાસ કરીને ઉપયોગ થાય એવી અત્યારે છે એ ચોમાસાની ઋતુ બેસવાની છે. આ વરસાદની સિસ્ટમની અંદર જે ઘેરાવો સામે આવી રહ્યો છે એ ઘેરાવા સાથે મિત્રો વાદળીય વાતાવરણ છે એનો સક્રિય થતો અપડેટ સામે આવી રહ્યો છે. એ સાથે જ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની સિસ્ટમ છે એ દિવસે ને દિવસે અલગ અલગ આવતી હોય છે. તો આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી એ અંગેની અપડેટો આપણે છે એ અવારનવાર નિહાળતા રહીશું. દરરોજ આપણે ડેઇલી સર છે એ એક વરસાદના રિલેટેડ જેટલી પણ ઇન્ફોર્મેશન માહિતી આવશે એ રિલેટેડ આપણે અપડેટ છે એ જોશું અને વરસાદના જે પણ સમાચાર હશે એ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ રાત્રિના સમયે આપણે જોશું. તો મિત્રો એના માટે પણ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તાત્કાલિક અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.